નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। કોટડા જડોદરમાં નકલી લાયસન્સ બનાવી વેચાણ કરતા શખ્સને ઝડપી પડાયો। નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આર્થિક ફાયદો મેળવતા નખત્રાણા તાલુકાના કોટડા જડોદરના ભરત ખેતાલાલ મેરિયાને નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન, બનાવટી લાયસન્સ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આપેલી માહિતી મુજબ પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોટડામાં રામદેવ ઓનલાઈન પોઈન્ટ નામની દુકાન ચલાવતા આરોપીને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા બનાવટી લાયસન્સ બનાવી તેનું વેચાણ કરી મોટો આર્થિક ફાયદો મેળવતો હોવાની કેફિયત આપી હતી। પકડાયેલા આરોપી પાસેથી પોલીસે એક લેપટોપ, 10 લાયસન્સ, છાપકામની સામગ્રી તથા એક મોબાઈલ જપ્ત કર્યો હતો અને કબજે કરાયેલા લાયસન્સ બનાવટી છે કે કેમ તેની ખરાઈ કરવા સહિતની કાયદેસરની પ્રક્રિયા આરંભી હતી। આરોપીએ આવા કેટલા લાયસન્સ ગેરકાયદે બનાવ્યા છે તથા કોને કોને વેચ્યા છે તે ઉપરાંત આ કૃત્યમાં તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે સહિતની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ કામગીરીમાં નખત્રાણા પોલીસ મથકના પીઆઈ AM મકવાણાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ હતી। નખત્રાણા તાલુકાનું જે ગામ છે કોટડા જડોદર, એમાં એક ભરત ખેતાલાલ મેરિયા નામનો જે એક ઈસમ છે, એની એક દુકાન છે રામદેવ ઓનલાઈન કરીને। એમાં ડુપ્લિકેટ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરે છે એવી એક બાતમી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશવંતદાન ગઢવીને મળેલી અને એ આધારે એમણે ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરી અને નખત્રાણા પીઆઈ શ્રી મકવાણા અને એમની ટીમે ત્યાં રેડ કરી અને એ ભરત ખેતાલાલ મેરિયા આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતા રંગે હાથ પકડાયેલો છે અને એના આ કાર્ય માટે જે ચીજવસ્તુઓ વાપરતો હતો એમાં HP કંપનીનું લેપટોપ, એનો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન અને 10 એવા ડુપ્લિકેટ લાયસન્સ લોકોના બનાવેલા એ મળી આવેલા છે અને એ સમગ્ર મુદ્દામાલ સાથે એને પકડવામાં આવે છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે। આ પ્રાથમિક પૂછપરછમાં એની એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 2-3 મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હતો અને જે રેડ દરમિયાન મળ્યા એ 10 તો એ વખતે જ મળ્યા છે। આરોપીને અટક કરવામાં આવ્યો છે અને એને ફર્ધર રિમાન્ડ લેવામાં આવશે અને આ 2 મહિનામાં કે 3 મહિનામાં કેટલા એણે આવી રીતે ઇસ્યુ કર્યા છે, કોને કોને કર્યા છે, એ બધી માહિતી લેવામાં આવશે। આરટીઓનું કોઈ કનેક્શન હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું, કારણ કે જે લોકો એની પાસેથી લેતા હતા એ લોકો એની પાસે આવતા હતા અને એ એમને 1000 રૂપિયા લઈને આ રીતે ડુપ્લિકેટ લાયસન્સ ઇસ્યુ કરતો હતો। હા, એટલે 10 તો મળ્યા જ છે, ઓન ધ સ્પોટ 10 મળ્યા છે, પણ છેલ્લા 2 મહિનામાં કેટલા બનાવ્યા છે એ હવે રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એ આપણને ખ્યાલ આવશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 21 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।